નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે મોદી સમાજ વિશે। મોદી સમાજ એ શું છે, તેનો ભૂતકાળ શું છે, ઇતિહાસ શું કહે છે। આપણા વડાપ્રધાન પણ મોદી છે, ત્યારે સૌ કોઈને એ જાણવાની એક ઈચ્છા પણ હશે કે આ સમાજ કઈ રીતે અન્ય સમાજ કરતાં જુદો છે, આ સમાજની કઈ કઈ ખાસિયત છે અને ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો હોવા છતાં આજે દેશ અને વિદેશમાં કઈ રીતે પ્રચલિત બન્યો છે। આ તમામ માહિતી આજે આપણે જાણીશું આ ખાસ રિપોર્ટમાં, જેનું નામ છે મોદીનો ગર્ભ। મિત્રો, ભારત વિવિધ ધર્મ અને જ્ઞાતિઓનો બનેલો દેશ છે, જેમાં કેટલીક જ્ઞાતિઓ વ્યવસાય આધારિત છે કે જે તે વ્યવસાયના આધારે જ્ઞાતિની ઓળખ જોડાયેલી હોય છે। નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી દેશભરમાં ચર્ચા થવા લાગી કે આ મોદી સમાજ કોણ છે, કયો છે, ક્યાંનો છે, તેનો ઇતિહાસ શું છે। તો તેની એક સમજ આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક રોચક તથ્યો અહીં આપની સમક્ષ હું રજૂ કરું છું કે જે કદાચ આપે અગાઉ ક્યારેય નહીં સાંભળ્યા હોય। મોદી મૂળ રૂપે વેપાર સાથે જોડાયેલી કોમ છે। આ જ્ઞાતિનો વ્યવસાય વેપાર અને તેમાં પણ ખાસ કરીને દહીં દૂધનો વેપાર, ઘી, તેલ અને તેલીબિયાનો વેપાર, કરિયાણાનો વ્યવસાય સાથે જોડાયેલો આ સમાજ છે। આજે પણ ઘણીવાર ગામડાઓમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે આ કરિયાણું મોદીની દુકાનેથી લઈ આવો। પરંપરાગત રૂપે સદીઓ પહેલા મોદી બળદો થકી તેલીબિયામાંથી તેલ કાઢી વેચાણનું કામ કરતા હોવાથી, ઘાણી ખેડતા હોવાથી ઘાણી ખેડા કહેવાયા, જેનું આધુનિક સ્વરૂપ ઓઇલ મિલોએ લીધું છે। ઘાણીનું પિલાણ કરતા હોવાથી ઘાંચી કહેવાયા અને મોદીની ઘાણીનું તેલ આજે પણ ગ્રાહકો વિશ્વાસની ભાવનાથી ખરીદે છે। મોદી વેપાર સાથે જોડાયેલી હોવાથી વણિક પ્રજા છે। વણિક કે વેપાર સાથે જોડાયેલી પ્રજા હોવાથી વિશ્વમાં કોઈ પણ મોદી પાસે ખેતી માટે જમીન નથી હોતી, કારણ કે મોદી ખેડૂત નથી હોતા, તેઓ ખેતી નથી કરતા। દેશમાં મોદીની વસ્તી ખૂબ જ ઓછી છે। જો કે પોતાની કાબેલિયતના દમ પર આજે પણ મોદી સમાજ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં ફેલાયેલો છે। મિડલ ઈસ્ટના દેશો દુબઈ અને શારજામાં પણ તેની નોંધપાત્ર સંખ્યા છે। ભારતની વાત કરીએ તો ભારતમાં મોદી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડમાં વસેલો છે। ઘાણી ખેડવાનું કાર્ય કરતા મોદી ઘાંચી કહેવાયા, જે મોઢ વણિક જ્ઞાતિની પેટા જ્ઞાતિ છે। જો ઘાણીનું કામ કરતી વ્યક્તિ હિન્દુ હોય તો તે હિન્દુ ઘાંચી કહેવાય અને મુસ્લિમ હોય તો મુસ્લિમ ઘાંચી કહેવાય। મતલબ કે ધર્મ સાથે જોડાયેલી જ્ઞાતિ નથી, વ્યવસાય સાથે જોડાયેલી જ્ઞાતિ છે। હિન્દુ મોઢ વણિક અને હિન્દુ મોઢ ઘાંચી ગુજરાતમાં અમદાવાદ, વડનગર, મહેસાણા અને સુરતમાં મોટી સંખ્યામાં જોવા મળે છે। તો વળી ગોધરામાં મુસ્લિમ ઘાંચીની વસ્તી મોટા પ્રમાણમાં છે, લગભગ 1 લાખ જેટલી। સૌરાષ્ટ્રના મુસ્લિમ ઘાંચી સોરઠિયા મુસ્લિમ ઘાંચી તરીકે ઓળખાય છે। તો પાકિસ્તાનમાં કરાચીમાં પણ મુસ્લિમ ઘાંચીની સંખ્યા બહોળા પ્રમાણમાં છે। મોદી માત્ર હિન્દુ કે મુસ્લિમમાં જ નહીં, જૈન ધર્મમાં અને પારસી ધર્મમાં પણ જોવા મળે છે, જે જૈન વણિક કે પારસી વેપારી કહેવાય છે। મોદી કે ઘાંચી સમાજ ગુજરાતમાં ઘાણીખેડા, નળકાંઠાના, ચાંપાનેરી કે પછી મોઢ કહેવાય છે। તો ઘાંચી રાજસ્થાનમાં કે યુપી અને બિહારમાં તેલી કે શાહુ તરીકે વધારે ઓળખાય છે। હિન્દુ મોઢ ઘાંચી કે મોઢ વણિકના કુળદેવી બહુચરમાં કે મોઢેશ્વરી માં છે। તો ઈષ્ટદેવ શ્રીનાથજીમાં આસ્થા ધરાવનાર પણ મોટી સંખ્યામાં છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1994માં હિન્દુ મોઢ ઘાંચીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો છે। તો કેન્દ્ર સરકાર દ્વારા 2002માં ઘાંચી જ્ઞાતિને ઓબીસી કેટેગરીનો દરજ્જો પ્રાપ્ત થયો છે। હિન્દુ ઘાંચીની આગળ મોઢ કેમ લખાય છે તે જાણવા 12 સદી પાછળ જવું પડશે। 8મી સદીમાં ચુવાડ ખાતે મોઢેરા નગર હતું અને ત્યાં મોઢેરાથી માત્ર 8 માઇલ દૂર બહુચર માનું સુપ્રસિદ્ધ મંદિર હતું। આ વિસ્તાર મોઢેરાથી પ્રચલિત હતો। મોઢેરાનું સૂર્ય મંદિર એ તેની ભવ્યતાનો પુરાવો છે। સમય જતા મોઢેરાની જાહો જલાલીમાં ઓટ આવી અને ત્યાંથી વણિક જ્યાં જ્યાં આગળ વધતા ગયા અને ત્યાં પોતાની જ્ઞાતિની આગળ મોઢેરા પરથી મોઢ શબ્દ લાગ્યો। તે સમયે મધ્ય ગુજરાતમાં ચાંપાનેરની જાહો જલાલી હતી
કે જે પાવાગઢ પાસે આવેલું છે. મોડ ત્યાં જઈને વસ્યા અને આથી મોડ ચાંપાનેરી કહેવાયા. હિન્દુ મોડ ગાંચી કે વણિકમાં CA, MBA, શિક્ષક અને એડવોકેટનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. શિક્ષિત સમાજ છે અને સૌથી વિશેષ બાબત એ છે કે આ સમાજમાં દુકાનમાં બેસી દૂધ, દહીં, કરિયાણું કે પછી આઈસ્ક્રીમ પાર્લરમાં બેસી બિઝનેસ વધારવામાં મોદી સમાજની મહિલાઓનો પણ ખૂબ જ મોટો ફાળો છે. આ સમાજ આધુનિક છે. લાજ કાઢવા જેવા કોઈ રિવાજ મોદી સમાજમાં નથી. અન્ય જ્ઞાતિમાં લગ્ન માટે પણ કોઈ છોછ નથી. દીકરા જ નહીં, દીકરીઓને પણ ભણવા વિદેશ મોકલવી એ ગૌરવની લાગણી અનુભવે છે. અહીં આપણે ખાસ જણાવવાનું કે મહાત્મા ગાંધી હિન્દુ મોડ વણિક જ્ઞાતિના હતા, તો મુકેશ અંબાણી પણ હિન્દુ મોડ વણિક જ્ઞાતિના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના હિન્દુ મોડ ગાંચી સમાજમાંથી આવે છે. તો પદ્મભૂષણથી સન્માનિત ગુજરમલ મોદી જાણીતા ઉદ્યોગપતિ રાજસ્થાનના મોદી હતા. કેન્યા તરફથી ક્રિકેટર હિતેશ મોદી મૂળ અમદાવાદના હિન્દુ મોડ મોદી છે. તો પારસી મોદીમાં જીવણજી જમશેદજી મોદી મુંબઈના પારસી મોદી હતા. તો ઋષિ મોદી ટાટા સ્ટીલના પૂર્વ ચેરમેન હતા. બોલિવૂડમાં જાણીતા સોહરાબ મોદી પારસી મોદી હતા. IPLના સ્થાપક લલિત મોદી રાજસ્થાની મોદી છે. તો ભાગેડુ નીરવ મોદી પાલનપુરના મોદી છે. મને આશા છે કે આ માહિતીથી આપ મોદી સમાજને વધુ સારી રીતે અને નિકટથી સમજી શક્યા હશો. જો આપને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.